પ્રાપ્ત થઈ રહ્યા છે। જમ્મુ કાશ્મીરના પુલવામામાં અથડામણ, આતંકી અને સુરક્ષા બળો વચ્ચે અથડામણ ચાલી રહી છે। ત્રાલમાં એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, 2 થી 3 આતંકીઓ છુપાયા હોવાની માહિતી છે। સુરક્ષા બળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી છે। જમ્મુ કાશ્મીરથી આ સમાચાર। આતંકીઓ અને સુરક્ષા બળો વચ્ચે અથડામણ ચાલી રહી છે। એક આતંકીને ઠાર કરવામાં સેનાને સફળતા મળી છે। 2 થી 3 આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે અને તેના આધારે જ સર્ચ ઓપરેશન ચાલુ છે। જે અન્ય આતંકવાદીઓ છે તેમને પકડવા માટે પણ સેનાએ કાર્યવાહી હાથ ધરી છે। આખા વિસ્તારની ઘેરાબંધી કરી દેવામાં આવી છે। એક અભેદ્ય કિલ્લો તૈયાર કરી દેવામાં આવ્યો છે જેથી આતંકવાદીઓ તેનાથી બહાર ન જઈ શકે, પરંતુ જે વિસ્તાર છે તેમાં જંગલ હોવાના કારણે જ જે સેનાના જવાનો છે તેમને મુશ્કેલીઓ પડી રહી છે। આ તમામ વચ્ચે એક આતંકીને ઠાર કરવામાં આવ્યા હોવાના સમાચાર। ત્રાલમાં એન્કાઉન્ટરમાં એક આતંકી જેને મારવામાં સફળતા મળી છે। રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે કાશ્મીરની મુલાકાતે। ઓપરેશન સિંદૂર બાદ કાશ્મીરનો પ્રથમ પ્રવાસ રાજનાથ સિંહ ખેડશે। સેનાના જવાનો સાથે મુલાકાત કરશે। સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પણ હાજર રહેશે। સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે। આ પહેલા પ્રધાનમંત્રી મોદી જેઓ આદમપુર એરબેઝ પર પહોંચ્યા હતા, ત્યાં જવાનોનું મનોબળ વધારવામાં આવ્યું હતું, કારણ કે એ એરબેઝ પર પાકિસ્તાને હુમલો કર્યો હોવાનો દાવો પાકિસ્તાની મીડિયાએ અફવાઓ ફેલાવી હતી, તેને પણ વળતો જવાબ પ્રધાનમંત્રી આપ્યો હતો। અને હવે રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ જોવા મળશે જમ્મુ કાશ્મીરમાં અને ત્યાં સેનાના જે જવાનો છે તેમની સાથે મુલાકાત કરશે। છત્તીસગઢમાં 31 નક્સલીઓને ઠાર મારવા મામલે ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર ટ્વીટ કરી સીઆરપીએફ, એસટીએફ અને ડીઆરજીના સૈનિકોને અભિનંદન પાઠવ્યા। લખ્યું, નક્સલ મુક્ત ભારતના સંકલ્પમાં સુરક્ષા દળોને ઐતિહાસિક સફળતા મળી છે। જે પર્વત પર એક સમયે લાલ આતંકવાદનું શાસન હતું, ત્યાં આજે તિરંગો ગર્વથી લહેરાઈ રહ્યો છે। ખરાબ હવામાન અને દુર્ગમ પર્વતીય પ્રદેશ તેમ છતાં આ સૌથી મોટું નક્સલ વિરોધી ઓપરેશન સુરક્ષા દળોએ માત્ર 21 દિવસમાં પૂર્ણ કર્યું। 31 માર્ચ 2026 સુધીમાં ભારતને નક્સલ મુક્ત કરવાની ખાતરી અમિત શાહે આપી છે। પાકિસ્તાન સાથે સંપર્ક ધરાવતા 2 શંકાસ્પદ ઝડપાયા। દ્વારકાના ભાણવડમાંથી પોલીસે 2 શંકાસ્પદોને ઝડપ્યા। તણાવની સ્થિતિમાં પાકિસ્તાન સાથે સંપર્કમાં હતા। પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે તણાવની સ્થિતિ સમયે બંને ગદ્દારોના મોબાઈલમાંથી પાકિસ્તાનના ઘણા લોકો સાથે સોશિયલ મીડિયામાં સંપર્ક હોવાના પુરાવા મળ્યા। જે બાદ પોલીસે ભાણવડના નૂર મોહમ્મદ ઉમર હિંગોરા અને ભેનકવાદના હુસૈન સુમાર હિંગોરાની ધરપકડ કરી છે। વળી તણાવની સ્થિતિ સમયે એક વ્યક્તિને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। વિડીયો જોતા વ્યક્તિને પાકિસ્તાન વિરુદ્ધ કોઈ પણ જાતનું ઉચ્ચારણ નહીં કરવા અને પાકિસ્તાન વિરુદ્ધના કોઈ પણ વિડીયો ન જોવા ધમકી આપી હતી। સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મુકુંદ, ભાણવડમાંથી જે 2 શંકાસ્પદો ઝડપાયા છે તેમની પર શું આરોપ? જી, વાત કરવામાં આવે તો ભાણવડ પંથકમાંથી પાકિસ્તાન સાથે સંપર્ક ધરાવતા 2 વ્યક્તિઓ ઝડપાયા હતા। વાત કરીએ તો ભાણવડ પંથકના મુકેશ રણુલભાઈ ખીચ નામના જે વ્યક્તિ હતા, તે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધના જે સમાચારના વિડીયો જોઈ રહ્યા હતા, ત્યારે પાકિસ્તાન પ્રેમ ધરાવતા 2 આરોપીઓ એ ફરિયાદીને ધમકી આપી હતી અને પાકિસ્તાન વિરુદ્ધ કંઈ પણ બોલશો તો જાનથી મારી નાખશો તેવી ધમકી આપતા સમગ્ર મામલે મુકેશભાઈ ખીટે ભાણવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને બંને આરોપીઓને ભાણવડ પોલીસે ઝડપી લીધા હતા અને તપાસ હાથ ધરતા જે આરોપીઓ છે તે બંને આરોપીઓ પાકિસ્તાન સાથે સંપર્ક ધરતા હોય તેવું જાણવા મળ્યું હતું। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી, આભાર મુકુંદ જાણકારી આપવા માટે। આતંકવાદ વિરુદ્ધના ભારતના ઓપરેશન સિંદૂર બાદ દેશભરમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે। ગાંધીનગરમાં પણ તિરંગા યાત્રા યોજાઈ, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના ડ્રોનને દિવાળીના ફટાકડાની જેમ ઉડાવી દીધા। આ સાથે તેમણે સેનાના જવાનોને અભિનંદન પણ પાઠવ્યા હતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જેઓ તિરંગા યાત્રામાં પહોંચ્યા અને ઠેર ઠેર જ્યારે ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે હર્ષ સંઘવીએ પાકિસ્તાનને પણ જવાબ આપ્યો હતો। તેમણે કહ્યું કે પાકિસ્તાન
જેના ડ્રોનને દિવાળીના ફટાકડાની જેમ ભારતીય સેનાએ ઉડાવી દીધા. એટલો દમખમ છે ભારતીય સેનામાં. દિવાળીના ફટાકડાની જેમ એક પછી એક પાકિસ્તાની ડ્રોનને ઉડાવી લેવામાં ભારતીય ડિફેન્સ સિસ્ટમે ખૂબ મોટો ભાગ ભજવ્યો છે. આ મજબૂત નિર્ણય બદલ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને નતમસ્તક વંદન થઈને એમને એમના નિર્ણયોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. ઉત્તર પ્રદેશના લખનૌમાં સ્લીપર બસમાં લાગી આગ લાગતા 5 મુસાફરોના મોત નીપજ્યા. બસમાં 70 લોકો સવાર હતા. મુસાફરો પોતાનો જીવ બચાવવા બસમાંથી કૂદ્યા હતા. બસ બિહારથી દિલ્હી જઈ રહી હતી. તો લખનૌથી આ દ્રશ્ય સામે આવ્યા છે, જ્યાં 70 લોકો સવાર હતા અને કઈ રીતે બસમાં આગ લાગી. એકાએક જ મુસાફરોના જીવ એ તાળવે ચોંટી ગયા. તાત્કાલિક જ મુસાફરોએ જીવ બચાવવા માટે બસમાંથી બહાર નીકળવાના પ્રયત્નો કર્યા. 5 મુસાફરો જોકે મોતને ભેટ્યા છે. અમદાવાદના ધંધુકામાં અકસ્માતમાં એકનું મોત, 4 લોકો ઘાયલ. રાણપુર રોડ પર કિશાનજીન પાસેની ઘટના. બે કાર સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. 4 લોકો ઈજાગ્રસ્ત થયા, જેમાં 2 વ્યક્તિની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ધંધુકા રેફરલ હોસ્પિટલ ખસેડાયા છે. અમદાવાદના નારણપુરા અકસ્માતમાં કાર ચાલક હજુ પણ પોલીસ પકડથી દૂર. સુનિલ અગ્રવાલના નામે નોંધાયેલી છે અકસ્માત કરનારની ગાડી. કારને અંગે પરિવારજનોનું કહેવું છે કે ગઈકાલે રાત્રે દીકરો આંટો મારવા નીકળ્યો હતો. પોલીસ ફરિયાદ દાખલ, એકનું મૃત્યુ થયું, તેમ છતાં હજુ આરોપી નથી પકડાયો. અમદાવાદમાં આ અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ચાલકની બેદરકારીના કારણે, તેની વધુ પડતી સ્પીડના કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. નિર્દોષ નાગરિક જેનો જીવ ગયો, તેમ છતાં પણ હજુ સુધી આરોપી પોલીસ પકડથી દૂર છે. પોલીસની કામગીરી સામે પણ અહીં સવાલો ઉઠી રહ્યા છે કે પોલીસ આખરે કેમ નિષ્ફળ સાબિત થઈ રહી છે. આખરે કેમ અત્યાર સુધી આરોપી સુધી પહોંચવામાં સફળતા નથી મળી. હમીરપુર ચાર રસ્તા નારણપુરા ખાતે એક મોટરસાયકલ ચાલકને ક્રેટાના ચાલકે એક્સિડન્ટ કરેલ છે. એમાં ફેટલ અકસ્માત પોલીસ બી પર ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે અને આરોપીની તપાસ કરવી ચાલુમાં છે. રાજ્યમાં હજુ 2 દિવસ વરસાદી માહોલ રહી શકે છે. આજે થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ થવાની સંભાવના. તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. રાજ્યના 13 જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી. આજના દિવસે રાજ્યના પૂર્વ તથા દક્ષિણ ભાગ અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવનાઓ છે, જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે. તો 16-17 મેના રોજ ગુજરાત રિજનમાં હળવા વરસાદની શક્યતાઓ છે, જ્યારે આ 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની શક્યતાઓ નથી. ત્યાં હવામાન સૂકું રહી શકે છે. વળી 3 દિવસ એટલે કે 15 થી 17 મે દરમિયાન તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતાઓ છે. આ પછી તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની શક્યતાઓ નથી. અમદાવાદમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને ગાંધીનગરમાં પણ 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદથી સમાચાર. થલતેજ અંડરબ્રિજ પાસે અકસ્માત. કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી. અકસ્માતમાં બાઇક ચાલક ઇજાગ્રસ્ત. અકસ્માત જોવા ટોળું એકઠું થતા અકસ્માત સર્જાયો. બીજો અકસ્માત સર્જાયો. એક્ટિવા ચાલકે એકઠા થયેલા લોકોને અડફેટે લીધા. 3 લોકો ઇજાગ્રસ્ત થયા. ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. 17 અને 18 મેના રોજ ગુજરાત પ્રવાસે આવશે અમિત શાહ. ગાંધીનગર, અમદાવાદમાં કાર્યક્રમોમાં હાજરી આપશે. વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 117 કરોડના પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરશે. અન્ય વિવિધ વિકાસ કાર્યોની પણ ભેટ આપશે. 18 તારીખે ગાંધીનગર લોકસભા અને અમદાવાદ મહાનગરના
અનેક પ્રોજેક્ટોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. 18મી તારીખે સાંજે 5 કલાકે પલ્લવ બ્રિજ છે, જેને પરિણામે નારણપુરા વિધાનસભામાં આવતા આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. પરિણામે 1.5 લાખ જેટલા વાહનોને તેનાથી ફાયદો થશે. રાજ્ય કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. સરકારી કર્મચારીઓ માટે મહત્વની જાહેરાત કરાઈ. પીએમજેવાય યોજનામાં સરકારી કર્મચારીઓને ફાયદો. હવે 10 લાખ સુધીની સીધી સારવાર કર્મચારીઓને મળશે. પીએમજેવાય યોજનાને લઈ સરકારે પરિપત્ર કર્યો. રાજ્યના 6,40,000 કર્મચારીઓને લાભ મળશે. રાજ્ય સરકારની તિજોરી પર 330 કરોડનું નવું ભારણ પડશે. પીએમજેવાયમાં જે 10 લાખ સુધીની સારવાર મળી રહી છે, એવા કાર્ડની નવી વ્યવસ્થાઓ ઊભી કરવાનું સરકારે વિચાર્યું છે. 10 લાખ સુધીની સારવાર સીધી પીએમજેવાય કાર્ડના લાભાર્થીઓને જે મળે છે એ જ પ્રકારની સારવાર એમને મળી રહે એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી થઈ છે. એનો જીઆર, એનો પરિપત્ર પણ કર્યો છે. અમદાવાદમાં પાલતુ શ્વાનના હુમલામાં બાળકીના મોત મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. સરકાર પાલતુ શ્વાનને લઈ ચોક્કસ પોલિસી બનાવશે. હિંસક બ્રીડના શ્વાન ન પાળવા જોઈએ. હિંસક બ્રીડના શ્વાન પાળનાર સામે પગલાં લેવાશે. ટૂંક સમયમાં આવા જે હિંસક બ્રીડના પશુઓ જેના ઘરમાં હશે, ડોગ્સ જેના ઘરમાં હશે, એના ઉપર પણ કાર્યવાહી થશે અને સાથે બિલકુલ ટ્રાન્સપરન્ટ પોલિસી આ બાબતની ચોક્કસ આગામી સમયમાં આપણે બનાવીએ છીએ. 5 વર્ષની બાળકી પર સગા કાકાએ દુષ્કર્મ ગુજાર્યું. મહીસાગર જિલ્લાથી સમાચાર, જ્યાં હૈયું કંપાવી દેતી ઘટના બની. ઘટનાને પગલે લોકોમાં ભારે આક્રોશ. હાલમાં બાળકીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ. નરાધમ કાકા પોલીસ ગિરફથી બહાર છે. ચકચારી ઘટના બાદ ફરિયાદ દાખલ કરી પોલીસે અલગ ટીમો બનાવી આરોપીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. મહીસાગરમાં 5 વર્ષની ફૂલ જેવી બાળકી અને તેના ઉપર કાકાએ જ દુષ્કર્મ ગુજાર્યું. બાળકીને પીખી નાખી. અત્યારે સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. નરાધમ કાકાની કરતૂતોને લઈને લોકોમાં રોષ વ્યાપ્યો છે. પોલીસે પણ ગુનો નોંધીને અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તેની શોધખોળ હાથ ધરાઈ છે. સમાચાર અમદાવાદથી. રખિયાલના મોરારજી ચોકમાં ડિમોલેશન. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન કરાયું. હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરાયું હતું. 20થી વધુ કારખાના અને દુકાન પર બુલડોઝર ફેરવાયું. કોમન ઓપન પ્લોટ પર બાંધકામ કરવામાં આવ્યું હતું. અગાઉ વર્ષ 2008માં ડિમોલેશન કરાયું હતું, જ્યાં ફરી બાંધકામ થયું હતું. મિલ મજૂરો માટેની સ્કીમ હતી, જ્યાં બાંધકામ કરવામાં આવ્યું હતું. તો અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે. મોરારજી ચોકમાં આ ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે. 20થી વધુ કારખાના અને દુકાન પર બુલડોઝર ફેરવી દેવાયું. કોમન ઓપન પ્લોટ પર આ દબાણો કરવામાં આવ્યા હતા. સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાઈ ગયા છે. તેમની પાસેથી વધુ જાણકારી લઈએ. ઋત્વિજ, કેવા પ્રકારના દ્રશ્યો તમને જોવા મળ્યા છે? ઓપન પ્લોટમાં જે દબાણ કરવામાં આવ્યા હતા તેમને ધરાશાયી કરી દેવાયા છે. શું વિગત? જી, ખાસ કરીને વાત કરીએ તો જે રખિયાલ વિસ્તારની અંદર આવેલ આ જે મોરારજી ચોક છે કે જ્યાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો આવેલા હતા. જો કે અહીં ગુજરાત હાઉસિંગ બોર્ડના જે મકાનોની બાજુમાં 3 કોમન પ્લોટ આપવામાં આવ્યા હતા અને આ કોમન પ્લોટ ઉપર છેલ્લા કેટલાય સમયથી કેટલાક લોકો દ્વારા અહીં બાંધકામ ગેરકાયદેસર કરી દેવામાં આવ્યું હતું. લગભગ 2600 જેટલી ચોરસ મીટર જેટલી જગ્યાની અંદર આ ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું અને તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત હાઉસિંગ બોર્ડના ધ્યાન પર આવ્યું હતું અને તેના દ્વારા હવે આજે ડિમોલિશનની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે. લગભગ 20થી વધારે એકમો ઉપર હાલ બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર અહીં કોર્પોરેશન, પોલીસ અને ગુજરાત હાઉસિંગ બોર્ડની સંયુક્ત કામગીરી કરવામાં આવી રહી છે. કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને ખાસ કરીને લગભગ 400 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો જે સ્ટાફ છે તે અહીં પોલીસ બંદોબસ્ત માટે તૈનાત કરી દેવામાં આવ્યો છે. જો કે બીજી મહત્વની બાબત તો એ છે કે આ જે વિસ્તાર છે તે કોમન પ્લોટ વિસ્તાર હતો અને જ્યાં આ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. હવે આ જે વિસ્તાર છે તે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ખાસ કરીને લોકોના કામમાં આવે, અહીંના જે સ્થાનિક રહેવાસીઓ છે તેઓના ઉપયોગમાં આવે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવશે. જી
ઋત્વિજ, કેવા પ્રકારની કાર્યવાહીનો દોર આગામી સમયમાં પણ જોવા મળશે? કારણ કે આ જે સ્થાનિકો હતા, શું તે ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા સ્થાનિક તંત્રને અને ત્યારબાદ એક્શન લેવામાં આવ્યા છે કે પહેલાથી જ આ આખો વિસ્તાર રડારમાં હતો તંત્રને? હજી વાત કરીએ તો આ જે વિસ્તાર છે, વિસ્તારની અંદર કેટલાક લોકો દ્વારા અહીં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. હું આપણે દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આજે હાઉસિંગ બોર્ડના જે મકાનો હતા, મકાનોની બાજુમાં 3 કોમન પ્લોટ આવેલા હતા, જે સામાન્ય રીતે કોમન પ્લોટ છે તે અહીંના સ્થાનિક રહેવાસીઓએ ઉપયોગમાં લેવાના હોય છે, પરંતુ અહીં કેટલાક લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું અને કોમર્શિયલ એકમો અહીં ઉભા કરી દેવામાં આવ્યા હતા. એટલે આ બાબત છે તે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ધ્યાનમાં આવી હતી અને તેમના દ્વારા ખાસ કરીને આજે ગેરકાયદેસર દબાણો હટાવવા માટેની જે ઝુંબશ છે તે અંતર્ગત આ કામગીરી કરવામાં આવી રહી છે. અને આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર અહીં મોટા પ્રમાણે ડિમોલેશનની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે. અને જ્યારે આ પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ ગયા બાદ આ જે કોમન પ્લોટ છે તે સ્થાનિક રહીશોના કામ માટે આવે તે પ્રકારની વ્યવસ્થા છે તે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા કરવામાં આવશે. આભાર ઋત્વિજ જાણકારી આપવા માટે. ગુજરાત હાઉસિંગ બોર્ડના આ સ્થળ પર મોરારજી ચોક બાપુનગર ખાતે કુલ 3 કોમન પ્લોટ હતા, જે આસપાસમાં રહેતા 5008 મકાનોના રહીશોના અવરજવર માટે, એમના સદુપયોગ માટે, બેસવા માટે ઉપલબ્ધ હતા, જેમનો વર્ષોથી ગેરકાયદેસર રીતે કબજો થઈ ગયો અને કુલ 2680 ચોરસ મીટર જગ્યાની અંદર આ 3 કોમન પ્લોટ આવેલા હતા, જેની પર 25 એકમો દ્વારા, કોમર્શિયલ એકમો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરીને અને એનો ગેરકાયદેસર દુરુપયોગ કરવામાં આવી રહ્યો. મોરારજી ચોકમાં ડિમોલેશનની જે કામગીરી ચાલુ છે એ જગ્યા હાઉસિંગ બોર્ડની છે અને હાઉસિંગ બોર્ડ દ્વારા કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ બંદોબસ્ત માગેલો છે અને એ અર્થે પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો છે અને 385 જેટલા પોલીસ કર્મચારી, પીઆઈ, પીએસઆઈ અને એસીપી લેવલના અધિકારી હાજર છે અને ડિમોલેશનની કામગીરી ચાલુ છે. સુરતના કતારગામ વિસ્તારમાં ઘરફોડ ચોરી કેસમાં પોલીસે મેરઠના 4 આરોપીઓને ઝડપી લીધા. સીસીટીવી ફૂટેજના આધારે ચોર ટોળકીને પ્રાંતિજમાંથી ઝડપી લેવાઈ છે. પ્રાંતિજ પોલીસે નાકાબંધી કરી તમામ ચોરને ઘરના એક ધાબા પરથી ઝડપી લીધા છે. સોના ચાંદીના દાગીના સહિત 8 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. કતારગામ વિસ્તારમાંથી રાત્રિના સમયે ચોરી કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આરોપી પાસે 4 પિસ્તોલ, 5 જીવતા કાર્ટિસ પણ કબજે કરાયા છે. આ ગુનામાં પકડાયેલ 4 આરોપીઓ મેરઠ ઉત્તર પ્રદેશના રહેવાસીઓ છે. જે આરોપીઓ પાસેથી પ્રાંતિજ પોલીસે એક પિસ્તોલ, કાર્ટિસ નંગ 5, સોના ચાંદીના દાગીના ₹8,90,458 મળી કુલ 13,50,958નો મુદ્દામાલ કબજે કરેલ છે.